ઉત્તર પ્રદેશના આઝમગઢના સરિયામીરના શિરખા ગામનો વિડીયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જે યુવક આક્રમણ કરતો જોવા મળી રહ્યો છે તેના પર આરોપ માત્ર ચોરીનો હતો, પણ તેને સજા 3rd ડિગ્રીની આપવામાં આવી। ચોરીના આરોપમાં ઝડપાયેલા આ યુવકને પહેલા લો પલંગ પર બાંધવામાં આવ્યો અને પછી તેના પગ સાથે બાંધવામાં આવ્યા વીજળીના તાર અને પછી શરૂ થયો ખેલ યુવકના જીવન સાથે રમવાનો। સ્વિચ ઓન થતા યુવકના શરીરમાં વીજળીનો કરંટ દોડી જતો અને યુવક દર્દથી કાંપી જતો। ક્યાંક યુવક મરી ન જાય તે માટે ફરી કરંટ બંધ કરવામાં આવતો અને ફરી ચાલુ કરવામાં આવતો અને આ ખેલ વચ્ચે યુવક તરફડતો અને બૂમો પાડતો, પરંતુ તેની કોઈ અસર 3rd ડિગ્રી આપી રહેલા યુવાનોને ન થઈ। યુવક તરફડતો તો બીજી તરફ યુવાનોના હાસ્યનો અવાજ આવતો। યુવકને પીડા આપતો આ વિડીયો યુવાનોએ સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો, જેના પછી આ ઘટનાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને આ વિડીયોમાં દેખાતા યુવાનોની ધરપકડ કરી છે। આ ઘટના 12 જુલાઈના રોજ બની હતી। સારમીર ગામમાં યુવક પર મોબાઈલ ચોરીનો આરોપ લગાવીને તેને પીડા આપવામાં આવી છે।